એક બોલ કૌશલનો વ્હાઇટ બોલ છે. એક એક્સ્ટ્રા રન આવી ગયો છે રોયલ પરમાર ખાતામાં. કૌશલ એમનો બીજો બોલ લઈને આવી રહ્યા. વડાલીએ ઓફ સાઈડ પર બોલિંગ નાખવાની કોશિશ અને અહીંયા કેચ મિસ કર્યો છે. પહેલો ઝટકો અહીંયા મળે પણ નાકામ રહ્યા અહીંયા કૌશલ. ખૂબ જ સરસ બોલિંગ કરી રહ્યા છે અહીંયા કૌશલ વડાલીની ટીમ માટે. खूब शानदार बॉलिंग कर रहे हैं यहाँ पर कौशल. કૌશલ તૈયાર છે બોલિંગ માટે. હર્ષ અને કરણ આ જોડી મેદાનની વચ્ચે છે. ડાબોની બેટર જબરદસ્ત શોટ પોઈન્ટના ખેલાડી પાસે બોલ ગયો છે. 1 રન મળશે માત્ર. કોશિશ કરી રહ્યા છે કે મોટા રન બનાવવાની. પાયો મજબૂત હશે ને તો બિલ્ડિંગ સારી ઊભી થશે. તો પાયો મજબૂત કરવો પડશે તમારે. રોયલ પરમાર્સ સ્કોર થઈ ગયો 3 વગર કોઈ નુકસાને. બહુ સારી એવી શરૂઆત રોયલ પરમાર્સની જોવા મળી ગઈ છે અત્યારે. આ વખતે ઓફસ્ટમ્પની ખૂબ જ બાર બોલ હતો. અપીલ કરવામાં આવ્યું છે. જોરદાર અપીલ હતું. જબરદસ્ત. અને અહીંયા માત્ર આપણને વડાલી એ અને રોયલ પરમાર્સ વચ્ચે એક રસાકસી જોવા મળશે. એક ફાઇટ જોવા મળશે. આપ જોઈ રહ્યા છો વાઘેલા દરજી સમાજ વડાલી વાઘેલા દરજી સમાજ ધૂળેટી ક્રિકેટનો ટુર્નામેન્ટ 2025 ઓક્શન બેઝ પર આ ટુર્નામેન્ટ થઈ રહ્યું છે. 4થી સિઝન છે. સ્કોર થઈ ગયો 3. આ વખતે સરસ શોટ ખોદીને બોલને કાઢ્યો છે. લોંગોનથી ખેલાડી આવી 1 રન લીધો. બંને બેટરોએ પોતપોતાનું ઘર બદલ્યું. સ્ટ્રાઇકની રૂટીન કર્યું અને બહુ સેન્સિબલ ક્રિકેટ. 1 રન કરીને પરમારવાળા આગળ વધી રહ્યા છે. સ્કોર વધીને પહોંચી ગયો 4. આ વખતે સફળ થઈને રમવાનો પ્રયાસ. શોર્ટ ફાઇન લેગ પર બોલ ગયો છે. માત્ર સિંગલ મળશે. કોશિશ કરી હતી કે 1ના 2 કરે પરંતુ નસીબમાં માંડ્યું તો 1 તો સુકા મળે 2 તો 1 જ રનથી સંતુષ્ટ રહેવું પડશે તમારે. સ્કોર થઈ ગયો તે 5. એક બોલની રમત હજી બાકી છે. પહેલી ઓવર અત્યારે પ્રગતિ પર ચાલી રહી છે. કૌશલ પોતાનું કૌશલ બતાવી રહ્યા છે બોલિંગ પર. આ વખતે પણ હલકા હાથેથી રમવાનો પ્રયાસ હતો પરંતુ બેટરને બોલનો સંપર્ક થઈને વિકેટ કીપરના હાથોમાં બોલ ગયો અને અહીંયા માત્ર ઓવરની સમાપ્તિ. 1 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 5 વગર કોઈ નુકસાને 5 રન બન્યા છે. બહુ સારી શરૂઆત રોયલ પરમાર્સની. હર્ષ અને કરણની આ જોડીએ અત્યારે ટીમને ઉગારવું પડશે, સજાવવું પડશે અને આગળ લઈ જવું પડશે.
બોલિંગમાં વિરાજ આવ્યા છે. પહેલો બોલ લવલી શોટ, એલિગન્ટ શોટ, પોઈન્ટના ઉપરથી કોઈ મોકો નહીં, બોલ ફરાર, ચોખ્ખો જોવા મળે છે. દસ રન થઈ ગયા છે. રોયલ પરમાર નો પાવર બતાવવો પડશે. મેદાનમાં ઉતર્યા પછી પરમાર કેવી રીતે રમે છે ને એ આપણને ખબર પડશે. આ વખતે મોટો ફટકો છે, મોકો છે બોલરની પાસે. ઓ માય ગોડ, બહુ જબરદસ્ત કેચ. જૈનેશ હતા અને જૈનેશે કોઈ ભૂલ કરી નહીં, એકદમ સફળતાનો સ્વાદ ચાખ્યો. જે પાવભાજી ગાદી હોય એમ કેચને પકડી લીધો ભાઈ. હર્ષવર્ધન આઉટ થઈને પાછા ફરી ગયા છે. डीजे वाले आ गए हैं और बहुत देर आए, बहुत देर कर दी आते आते बॉल में. अब इंतजार कब से कर रहे थे आपका, लेकिन आपने बहुत देर कर दी मेहरबा आते आते. जबरदस्त अहिया मात्र फाइट જોવા મળશે હવે. આ વખતે રન મળ્યો છે. સ્કોર થઈ ગયો 11. આ વખતે પણ બહુ સારો બોલ હતો. રન લેવાનો પ્રયાસ હતો, સિંગલ ચોર્યો, ડાયરેક્ટ હિટ છે અને અહીંયા માત્ર સુસાઇડ કરી લીધું છે. પોતાના પગ પર કુલાડી મારવી કોને કહેવાય તો આને કહેવાય. જરૂર નહોતી રનની અને રન લેવા ગયા અને અહીંયા સુસાઇડ. Yes. શું જોઈએ છે? બેન્ડેજ. Yeah, you want bandage. Hello, mic check. Hello, mic check. हाँ. તો જબરદસ્ત મેચ જોવા મળી રહી છે આપણને રોયલ પરમાર્સ અને વડાલી એ વચ્ચે. થોડુંક વાગ્યું છે, થોડું ઈજા થઈ છે
પરંતુ થોડી જ વારમાં એ ઈજા સાદી ચાલી હશે. પાંચમી મેચ આપણે જોઈ રહ્યા છીએ રોયલ પરમાર્સ અને વડાલી એ વચ્ચે એક કાંટાની ટક્કર જોવા મળે છે. કરો અને મરો. મેદાનમાં ઉતર્યા પછી કાં તો મારશું કાં તો મરશું, પરંતુ લડાઈ પૂરી કરશું. હલો હલો સ્કોર થઈ ગયો છે 11. રન થઈ ગયા છે. ફરી એકવાર તૈયાર. બોલિંગ માટે વિરાજ. સ્કોર થઈ ગયો છે 11. કરણ અને ચિંતન. હવે જોવાનું રહેશે કીર્તન કેવી રીતે આ બંને બેટરો કેવી રીતે ઉગારે છે. સ્કોર થઈ ગયો છે તે 12. 2 વિકેટના નુકસાન પર જબરદસ્ત મેચ જોવા મળી રહ્યું છે આપણને રોયલ પરમાર્સ અને વડાલી એ વચ્ચે. આ વખતે સ્વીપ રમે છે. શોર્ટ સ્ક્વેર લેગ પર બોલ ગયો છે. માત્ર સિંગલ મળશે. 1 રનથી સંતુષ્ટ રહેવું પડશે. અને ઓવરની સમાપ્તિ 2 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 13 અને વિકેટના પતન થયા છે તે 2. રોયલ પરમાર્સ પહેલા બેટિંગ કરી છે, કારણ કે વડાલી એ ટોસ જીતીને પહેલા નિર્ણય કર્યો હતો કે અમે ફિલ્ડિંગ કરશું, અને એ નિર્ણય પર એવો એકદમ ખરા ઉતર્યા અને એમણે 2 વિકેટ ઝડપથી લઈ લીધી છે અને ક્યાંક ને ક્યાંક રોયલ પરમાર્સની થોડી કમરને તોડી નાખી છે. 2 ઓવરમાં અત્યારે 13 રન થયા છે.
વખતે કડક શોટ છે, આ વખતે પુલ કરવામાં આવ્યો, સક્સેસફુલ છે, ચોક્કો જોવા મળ્યો. થેન્ક યુ ડીજે, થેન્ક યુ. બેટરનું નામ કહેવાનું છે ગાઈસ, બેટરનું નામ. ભાઈ તમારો એક પ્લેયર મોકલી આપો ને, અમે સવારથી તમને કહી રહ્યા છે કે તમે એક પ્લેયર મોકલો. અરે પછી આમાં સ્કોરમાં એડ નહીં થશે. अंपायर मैच को रुका दो प्लीज. अरे एक प्लेयर तो मोकलो यार, એટલા બધા પ્લેયર્સ છે, તમે કોઈ પ્લેયર્સ ને મોકલી શકો યાર. झील છે, झील. थैंक यू डीजे. झील છે બેટરનું નામ. આ વખતે જબરદસ્ત શોટ જોવા મળે, પોઈન્ટની દિશામાં બોલ રેસ લાગી છે, પરંતુ બોલ જીતી જશે. આઉટફિલ્ડ એટલી ફાસ્ટ છે ને કે બોલ રેપિડની જેમ નીકળી જાય છે, તો ચોક્કો જોવા મળ્યો. અને હવે માત્ર પરમારના બેટરોએ પોતાનો પાવર બતાવ્યો છે. પરમારના બેટરો કહેતા હશે કે દોસ્તારને મળીએ છીએ દોસ્તાર બનીને, અને દુશ્મનોને મળીએ છીએ અમે મોત બનીને. સ્કોર થઈ ગયો 30. આ વખતે મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો, બેટ અને બોલનો સંપર્ક નહીં, સીધો બોડી પર જઈને બોલ લાગ્યો છે. એક ડોટ બોલ આવી રહ્યો છે અને બહુ સેન્સિબલ બોલિંગ, વિકેટ ટુ વિકેટ બોલિંગ જોવા મળી છે અહીંયા બોલરની. બેટ્સમેન નેમ જીલ. યસ, ડેફિનેટલી જીલ લખ્યું છે. યસ. જબરદસ્ત બોલિંગ અહીંયા માત્ર કૌશલની જોવા મળી છે, એકાગ્રતા જોવા મળી. આ વખતે બોલ હવામાં છે, ફિલ્ડર નીચે આવી રહ્યા છે અને અહીંયા કેચ થવાની શક્યતા, પરંતુ કેચ લીધો નહીં. બંને ફિલ્ડરો વચ્ચે બોલ પડ્યો, નો મેન્સ લેન્ડમાં બોલ પડ્યો અને 2 રન ચોરી લીધા. બહુ સારી રનિંગ. સ્કોરમાં ઇજાફો. 4 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 32, 2 વિકેટના નુકસાન પર. थैंक यू डीजे, क्योंकि आपको 4 पहियों वाली गाड़ी नहीं, आपके पास तो 2 पहियों वाली गाड़ी है, ये हमने देखा आपके पास. तो અહીંયા માત્ર આજે ઉપસ્થિતિ 70 થી 80,000 પબ્લિક આવી ગઈ છે, ખચાખચ ભરાઈ ગયેલું સ્ટેન્ડ. સ્કોર થઈ ગયો 32, 3 વિકેટના નુકસાન પર.
બોલિંગ માટે વિરાજ પરમાર આવે છે. જોઈએ વિરાજનું કેટલું રાજમાર્ગ ચાલે છે અને બેટરો પરમાર્સના કેટલા ઘાતક સાબિત થાય છે. વિરાજ પરમાર ફરી એકવાર તૈયાર. 5મી ઓવર લઈને આ વખતે અપીલ અને બારી કિનારો લીધો છે. ઓહો, વિકેટ કીપરનો જુસ્સો જોવો. બેટરનું નામ કહેવાનું છે. બેટરનું નામ કહેવાનું છે. देवांशु 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 આવે છે. થેન્ક યુ ડીજે, શુક્રિયા આપકા. દેવાંશુ નવા બેટર આવ્યા છે, પરંતુ અહીંયા માત્ર વિરાજને સફળતા મળી, ભવ્ય સફળતા. વિકેટની પાછળ વિકેટ કીપરે ચતુરાઈ બતાવી, ચાલાકી બતાવી, અને ચતુરાઈ અને ચાલાકી બતાવી જરૂરી છે, નહીં તો આ દુનિયા તમને જીવવા દે નહીં. આ વખતે મોટો ફટકો છે, હજી એક વખો. અહીંયા માત્ર નાનકડી જીવદયા થઈ છે અને દયા નાકરને ખાય છે, એ તો યાદ રાખવું પડશે તમારે. સ્કોર થઈ ગયો 33. રન થયા છે. આ વખતે સારો શોટ જોવા મળ્યો છે, સરસ શોટ. બોલ હવામાં, પરંતુ આ વખતે બોલ નીકળી જશે. ચોક્કો જોવા મળ્યો, સુંદર ચોકો, દર્શનીય ચોકો. સ્કોર થઈ ગયો 37, 4 વિકેટના નુકસાન પર. અને ક્યાંક ને ક્યાંક એક જબરદસ્ત શરૂઆત જોવા મળી છે પરમારની. કે છે ને, દીકરી બીમાર હોય તો દુઃખ લાગે છે, દીકરી બીમાર હોય તો દુઃખ લાગે છે, અને બહુ બીમાર હોય ને તો બધાને નાટક લાગે છે. સ્કોર 37 થયો છે, 4 વિકેટના નુકસાન પર. એક સિંગલ ચોર્યો છે. બહુ સેન્સિબલ ક્રિકેટ, માથા પર બરફ મૂક્યો છે અને સેન્સિબલ ક્રિકેટ. લેગબાયનો ઇશારો, પગેથી લાગીને રન આવ્યા છે. રન જેમ પણ આવે, અત્યારે રનનું મહત્વ બહુ છે. તમારી પહેલી બેટિંગ છે તો રન તમારે કરવા પડશે, અને અપોઝિટ ટીમને તમે ચેલેન્જ કરી રહ્યા છો. સ્કોર થઈ ગયો 38. આ વખતે ફૂલ ટોસ બોલ હતો, ફૂલ ટોલ વસૂલ. ગેપમાં છે, બે ફિલ્ડરની માથા પરથી ચોખ્ખો. હાઈટ થોડી ઓછી પડી ગઈ. જબરદસ્ત બેટિંગનો પરફોર્મન્સ આપી રહ્યા છે રોયલ પરમાર્સ. પરમારનો પ્યાર અને પરમારનો માર નસીબવાળાને જ મળે છે, એ અત્યારે બોલરને મળી રહ્યો છે. શું 42 રન થઈ ગયા છે. આ વખતે વિકેટની પાછળ બોલ ગયો છે, ફાઇન લેગ પર. બંને ફિલ્ડરો ફક્ત જોતા રહેશે. બોલ બાઉન્ડ્રી લાઇનની બહાર છે અને હજી એક ચોક્કો. તો 5 ઓવર થઈ ગઈ છે. 5 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 46 અને વિકેટના પતન થયા છે જે 4. કેરી ઓન ડીજે.
થેન્ક યુ ડીજે, ધન્યવાદ. બોલરનું નામ કહેવાનું છે યશ. બોલર્સ નેમ યશ. યશ છે. જબરદસ્ત મહેમાનોની સંખ્યા, ઘણા બધા મહેમાનો આજે ઉપસ્થિત છે. બધા જ મહેમાનોનું હાર્દિક એવું સ્વાગત છે. અને પરમારવાળા કહેતા હશે દોસ્તી અને દુશ્મની બંને મજેદાર છે, બસ સામેવાળો નિભાવવા વાળો હોવો જોઈએ. તો યશ આવી ગયો છે. જોઈએ યશ કેટલી બધો દોસ્તી અને દુશ્મની નિભાવે છે. સ્કોર થઈ ગયો 46, 4 વિકેટના નુકસાન પર. આ વખતે મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો, પરંતુ મિડ વિકેટ સ્ક્વેર લેગ પર ગયો છે. બોલ 1 રન લીધો છે. બીજા માટે ગયા છે રનઆઉટનો ખતરો, પરંતુ બીજો રન પર ચોરી લીધો. વાહ ભાઈ વાહ, જબરદસ્ત. એક પાવભાજી હારે એક છાસ ફ્રીમાં મળી ગઈ એવું જ લાગ્યું કંઈ. સ્કોર થઈ ગયો 48-48. હવે પરમાર તો પાવર દેખાવા માંડ્યો છે કે રન હવે બનાવવા પડશે. અભી નહીં તો પછી ક્યારે નહીં, અત્યારે નહીં તો પછી ક્યારે નહીં. આ વખતે મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો, ઓફ સ્ટમ્પની બહાર બોલ નાખવાનો પ્રયાસ. બહુ સરસ બોલિંગ યશની. યશને હજી સુધી યશ મળ્યું નથી, પરંતુ યશના હાથમાં જશ છે. મહેનત કરશો ને, માથાનો પરસેવો પાડશો ને, તોય મહેનત તમારા રંગ લાવશે. આ વખતે ફૂલ ટોસ બોલ હતો, એક સિંગલ આવશે. કે છે ને જે પાણીથી નાશે એ કપડાં બદલશે, જે પાણીથી નાશે એ કપડાં બદલશે, અને જે પરસેવાથી આજે નાશે ને એ આજે ઇતિહાસ બનાવશે આ મેદાનમાં. સ્કોર થઈ ગયો 49-49. થેન્ક યુ ડીજે. ઓ આ વખતે બોલ હવામાં છે, મોકો છે, યશને મળતું યશ, પરંતુ વિકેટ કીપરની ગફલત જોવા મળી અને અહીંયા બેટરો 2 રન ચોરી ગયા. ઓહો જાણે કોઈ આંખમાંથી કાજલ ચોરી લીધું હોય એવા 2 રન ચોરી લીધા. સ્કોર થઈ ગયો 51-51 થઈ ગયો છે. બહુ સારો એવો સ્કોર પરમારે બનાવી લીધો છે. રોયલ પરમાર રોયલની જિંદગી જીવી રહ્યા છે. આ વખતે ફૂલ ટોસ, આ વખતે મોકો છે, પરંતુ ફિલ્ડર થી દૂર છે. નો મેન્સ લેન્ડમાં બોલ પડ્યો. કોશિશ બધાની જારી છે, પરમાર અત્યારે બધા પર ભારી છે. પરમારનો પરચો તમે જોઈ જ રહ્યા છો કે રોયલ પરમાર છે ભાઈ, રાજાની જેમ જીવીએ છીએ અમે. 52 રન થઈ ગયા છે 4 વિકેટના નુકસાન પર. એક બોલ હજી પણ બાકી છે. સ્કોર થઈ ગયો 52, 4 વિકેટના નુકસાન પર. આ વખતે મોટો ફટકો છે, કોઈ ખેલાડી નથી અને ચોકો મળશે અહીંયા. અને જબરદસ્ત શોટ, અફલાતૂન ટાઈમિંગ, તબલાતોડ બેટિંગ. જબરદસ્ત. અહીંયા માત્ર એક ઓવરની રમત હજી પણ બાકી છે. ફાઇનલ 6 બોલ તો ગો દે. રોયલ પરમાર્સને 6 બોલનો હજી પણ સામનો કરવાનો છે. તો અત્યારે સ્કોર છે 56. बैटरी है रे, ध्यान नहीं दिए. हेलो 1% मैं कसम से भी डिस्प्ले खोला तो पता चला. બોલ આપવાનો છે. जल्दी आ 1% है, मैं बता दे रहा हूँ. અહીંયા માત્ર વડાલી એ તે ક્ષણે બહુ સારી બોલિંગ કરી છે. એક સમયે લાગતું હતું કે સ્કોર મોટો થશે, પરંતુ 56 રન છે રોયલ પરમાર્સ.
બોલરનું નામ કહેવાનું છે. બોલરનું નામ રિકીભાઈ હરકેશ. ઓકે, થેન્ક યુ. ઉર્ફ હેરી. છેલ્લી ઓવર લઈને હેરી તૈયાર છે કોમેન્ટ્રી બોક્સ તરફથી. આ વખતે બહુ સરસ શોટ છે. ક્રોસ બેટેડ રમ્યા છે. સિંગલ મળશે. કોશિશ કર્યા કે બે મળવાની પ્રયત્ન કરશે, કારણ કે આ છેલ્લી ઓવર છે. હવે આમાં તમારે વાઇલ્ડ ફાયર કરવું પડશે, મોટું ફાયર કરવું પડશે, મોટા ફટાકડા ફોડવા પડશે. એકાદ બેમાં હવે મજા નહીં આવે કે મોટા ફટાકડા ફોડશો ને મોટા રન લેશો ને તો મજા આવશે. સ્કોર થઈ ગયો 57. આ વખતે સુંદર શોટ છે. બોલ નીકળી ગયો અને ચોક્કો જોવા મળ્યો. જબરદસ્ત ફટકો. થેન્ક યુ ડીજે. તો પરમાર ઇમલીમાં રમી રહ્યા છે ને અને પોતાનો પરિચય આપી રહ્યા છે. જબરદસ્ત કહેવાય છે ને, મોહબ્બત તો ખેલ હે કિસ્મત કા, બાજીરાવ નખરે છે નામ રખને છે કોઈ મસ્તાની નહીં મિલ જાતી. તો અહીંયા માત્ર પરમારે પોતાનો પરિચય આપી દીધો છે અને ટીમલીમાં રમી રહ્યા છે. વાહ ભાઈ ડીજે વાલે તેરા કામ તું જાને, મેરા કામ મેં જાનું. આ વખતે બેલ્સ થોડા પડી ગયા છે. હવા એટલી ચાલી રહી છે મેદાનમાં એટલે બેલ્સ થોડાક પડી ગયા છે. બેલ્સ પણ કહેતા હશે કે મને પણ કેટલો તડક્યો લાગે છે, હું પણ કેટલી વાર તડક્યો સહન કરું. આ વખતે ફૂલ ટોસ બોલ છે. હવામાં બોલ, ફિલ્ડર એની નીચે આવી રહ્યા છે અને અહીંયા માત્ર જીવ દયા થઈ છે. અરે કરો હજી દયા ડાકણને ખાય છે. રામ રાખે એને કોણ ચાકે બાપુ, જાકો રાખે સાઈયા માર શકે ના કોઈ. તો અલ્લાહ પહેલવાન ઓર ગધા પહેલવાન, તો બધું જોવા મળશે તમને. સ્કોર થઈ ગયો 63. 4 વિકેટના નુકસાન પર. આ વખતે પણ મોટો ફટકો છે. આ વખતે પૂરા 6 મળશે. પૂરા 6 વસૂલી થઈ રહી છે. પરમાર વસૂલી કરી રહ્યું છે અત્યારે. છગ્ગો. જબરદસ્ત. તો સ્કોર થઈ ગયો છે 69 રન થઈ ગયા છે. 69. અને ક્યાંક ને ક્યાંક જબરદસ્ત પરફોર્મન્સ આપ્યો છે રોયલ પરમાર. નામમાં જ રોયલ છે. થોડું એટીટ્યુડ પણ હોવું જોઈએ રોયલ્સ વાળા પાસે, અને એ એટીટ્યુડ રોયલ પરમારે બતાવ્યું છે. જો નરમી બતાવી હોત ને તો લોકો અત્યારે એમની પર ચડી બેઠા હોત, પણ તો રોયલ વાળાએ કીધું કે ભાઈ અમારો પરમારનો પાવર છે. બોલ દીધો વડાલી માટે તકલીફદાયક સ્કોર તો નહીં થયો હશે, પરંતુ અત્યારે માત્ર
સારો બોલ જોવા મળ્યો આ વખતે. ડોટ બોલ આવી રહ્યો છે. પ્રેશર, હવે જે પ્રેશર હતું ને એ અત્યારે માત્ર રોયલ પરમાર પરથી ઉતરી ગયું છે અને વડાલી એ એક ચેસ કરવું પડશે કાંક ક્ષણો પછી. આ વખતે પણ પગે બોલ લાગ્યો છે. જોવાનો વિકેટની પાછળ બોલ ગયો છે. એક સિંગલ લીધો છે અને અહીંયા લેગ પાઈનો ઇશારો છે. તે ઓવરની સમાપ્તિ. ટોટલ સ્કોર થઈ ગયો છે તે 70 રન થયા છે અને કરવાના છે વડાલીને એને 71 રન કરવાના છે. નાનકડો વિરામ લઈએ છે. વિરામ બાદ જેવી વડાલી એની ઇનિંગ શરૂ થશે ફરી એકવાર તમારી સમક્ષ કોમેન્ટ્રી લઈને હાજર થશું. થેન્ક યુ વેરી મચ. किया तो चलिए આપણે જોઈએ હવે વડાલી એ 71 રનનો પીછો કેવી રીતે કરે છે અને કેવી રીતે મેચને સજાવે છે. બોલરનું નામ કહેવાનું છે. બોલરનું નામ Harsh. હર્ષ. ઓકે, થેન્ક યુ. Batsman name Jailu on strike. પહેલો બોલ જયલુ. જબરદસ્ત બોલ હતો અહીંયા માત્ર હર્ષનો. જબરદસ્ત બોલિંગ. પહેલો બોલ પરફેક્ટ જોવા મળ્યો. હવે વડાલી એ વાળા તો કહેતા હશે કે જેને જેવા ધારી લીધા એવા છીએ અમે, બાકી મારો ભગવાન જાણે અમે કેવા છીએ. આ વખતે પણ બહુ સારો બોલ હતો હર્ષનો. ઓફ સ્ટમ્પની બહાર રાખી રહ્યા છે. અપીલ કરવામાં આવી રહ્યું છે. થોડો દબાવ લાવવાનો પ્રયાસ અમ્પાયર પર અને અમ્પાયરનું સ્ટેન્ડર્ડ તમે ચકાસી રહ્યા છો. સવારથી જે અમ્પાયરિંગ થઈ રહી છે ને ઉચ્ચ કોટીની થઈ રહી છે. કારણ કે અમ્પાયરની પણ પરીક્ષા લેવી જોઈએ. અમ્પાયર અહીંયા અમસ્તા નથી ઊભા, કારણ કે અમ્પાયરે પણ અમ્પાયરની MCAની પરીક્ષા આપી હોય છે. તો પરીક્ષા પછી જ તમે મેદાનમાં આવી શકો છો. આ વખતે સુંદર શોટ. આવામાં છે, મોકો છે. ઓ માય ગોડ, કેચ લેવા આગળ આવ્યા નહીં પરંતુ બોલને જોઈને પાછળ વયા ગયા. થોડા ડરી ગયા.
કે કેચ પકડવા જશું તો થોડું નુકસાન તો નહીં થઈ જશે ને ભાઈ. નુકસાન નફો અત્યારે જોવાય જ નહીં. અત્યારે જીવ દયા કરવા ગયા તો દયા ડાકણને ખાય ભાઈ. થેન્ક યુ ડીજે. કે છે ને જીવતા હોય ત્યારે ચૂપ કરે છે, જીવતા હોઈએ ત્યારે ચૂપ કરે છે અને મર્યા પછી ડૂબ કરે છે. એનું નામ તો આપણી જિંદગી છે ભાઈ. સ્કોર થઈ ગયો 8. આ વખતે સરસ શોટ, કોઈ મોકો નહીં, બોલ ફરાર. 4 રન મળશે. બોલરે ફરારીની સવારી કરી છે. સ્ટ્રાઇક પર ભદ્રેશ. ઓહો, અહીંયા માત્ર ભદ્રેશે ભદ્રકાળી રૂપ ધારણ કર્યું લાગે છે એવું લાગ્યું. પહેલા બોલમાં ચોકો આવ્યો, પછી ત્યારબાદ ડોટ બોલ આવ્યો અને થોડુંક રુદ્ર રૂપ ધારણ કરવું પડશે ભાઈ. પરમાર સામે તમે રમી રહ્યા છો કારણ કે વડાલી એ પણ એમને પરચો આપવો પડશે ભાઈ. તમે શેર થયો તો અમે સવા શેર છીએ. જવાબ તો અમે આપશું. ઈટનો જવાબ પથ્થરથી અને બોલનો જવાબ બેટથી. આ વખતે જબરદસ્ત શોટ ભદ્રેશ. તો બોલ 1-2 का 4 ચોખ્ખો જોવા મળે છે અને હવે આ ભદ્રેશે રુદ્રકાળી રૂપ ધારણ કર્યું છે ભાઈ. સ્કોર થઈ ગયો છે 9 રન થઈ ગયા છે. 1 ઓવરમાં 9 રન. ધીરે ધીરે રનોની ગતિ વધી રહી છે અને ભદ્રેશ અને જયલુએ અત્યારે વડાલી એને સંભાળી લીધું છે કે વડાલીના એરિયામાં પગ મૂકશો ને તો ક્યાંક ને ક્યાંક તમારું નુકસાન જ છે પરમારવાળાઓ. તો હવે તમારા અમારા પણ ઘા ઝીલજો તમે. બોલિંગ માટે કીર્તન આવ્યા છે. જોઈએ કીર્તન કરાવે છે કે કીર્તન કરે છે. આ વખતે સરસ શોટ, બોલ હવામાં. ઓ માય ગોડ, ગ્રેન્ડ ફિલિપ્સ બનવા જઈ રહ્યા હતા અને એક ચોખ્ખો થઈ બેઠા. ન્યુઝીલેન્ડના ગ્રેન્ડ ફિલિપ્સ ની યાદ આવી ગઈ. અહીંયા માત્ર સ્કોર થઈ ગયો 13. બેરર છે હવામાં, સીધો ખોરાવા. આજે મારી ગાડીમાં બેસી જા, લોંગ ડ્રાઈવ જશું ને અંધેરી સ્ટેશન જઈશું. અને વિકેટ પડી ગયો અહીંયા. જબરદસ્ત. थैंक यू डीजे, थैंक यू डीजे. यहाँ पर एक लाला भाई है, लाला भाई છે અહીંયા એક. લાલાભાઈ સાથે રહેશો તો કામ બી થશે અને એક ફોન પર કામ પણ થશે. તે લાલાભાઈ સાથે તમારે રહેવું પણ પડશે. યસ લાલાભાઈ. થેન્ક યુ ડીજે, થેન્ક યુ ડીજે, થેન્ક યુ ડીજે. તો આપણા સોશિયલ મીડિયાના પાર્ટનર છે. બેટરનું નામ કહેવાનું છે, બેટરનું નામ કહેવાનું છે ગાઈસ. વડાલી વાઘેલા દરજી સમાજના સોશિયલ મીડિયા ટીમના આપણા વિવેક દરજી, અંકિત રાઠોડ, પ્રણય પરમાર, પાર્થ જાદવ, હર્ષ પરમાર. તેમને ફોલો કરવાના છે ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર અને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરવાના છે અને ફોલો કરવાના છે ગાઈસ. અને અહીંયા સ્કેનરો પણ રાખ્યા છે. સ્કેનરો પર તમે સ્કેન બી કરી શકો છો. તો આપણા વિવેક દરજી છે, અંકિત રાઠોડ છે, પ્રણય છે, પાર્થ છે અને હર્ષ છે. ઓ અહીંયા બહુ સારી ફિલ્ડિંગ જોવા મળી. આત્મસમર્પણ કર્યું. આત્મસમર્પણ કરવું એટલે 100% તમે કમિટમેન્ટ આપો છો ફિલ્ડિંગમાં. તો એ તમે જાન લગાડી દીધી બોલ રોકવામાં. પરમાર આ કરશે. પરમાર પાસે એ તાકાત છે, પરિચય છે અને પરમારવાળા ક્યારે પરચો દેતાથી મુકતા નથી. સ્કોર થઈ ગયો 15. 1 વિકેટના નુકસાન પર. બોલ બાકી છે હવે તે
33 અને કરવાના છે 56. લક્ષ્ય જેના ઊંચા અને મસ્ત હોય છે ને, કસોટી એની એકદમ સખત હોય છે. તો હવે માત્ર વડાલી એ માટેની કસોટી છે. ક્યાંક ને ક્યાંક હવે સમજાવી રહ્યા છે કે બોલરને કઈ લાઈન પર તમારે બોલ નાખવાનો છે. સામેવાળો બેટર તાતા થયા નચાવી રહ્યા છે કે વડાલી વાળા પણ હવે પરમારને કહે છે કે હવે નાચો, હવે અમારો વારો છે. પેલો તમારો હતો, હવે અમારો છે. જબરદસ્ત કોન્ટેસ્ટ જોવા મળે છે. બેટ અને બોલ વચ્ચે એક રસાકસી જોવા મળે છે. પેશીને ઘડિયાળ ખરાબ હોય તો રિપેરિંગ કરીને મળે છે, અને પણ સમય ખરાબ હોય ને વડાલી વાળા તો આપણે જાતે જ સુધારવાનો છે. કોઈ આવશે નહીં તમારી પાસે, તો વડાલી વાળાએ આ જ કરવું પડશે, પોતાનો સમય સુધારવો છે. આ વખતે સારો શોટ લાગ્યો ડીજે. આ વખતે સારો શોટ જોવા મળ્યો. બોલ ગયો છે સ્ક્વેર લેગ પર. પહેલો રન લીધો છે, પરંતુ એક જ રનથી વંચિત રહેવું પડશે. કોશિશ કરી હતી બીજો રન લઈએ, પરંતુ બીજો રન લેવામાં જોખીમ હતું. વડાલીવાળા જોખીમ લેશે નહીં. ખબર છે કે વિકેટ પડ્યો તો ટપોટપ વિકેટ પડી શકે છે. આ ક્રિકેટની રમત છે. સ્કોર થઈ ગયો 16. આ વખતે સરસ શોટ છે. બોલ હવામાં છે અને અહીંયા બોલ થશે નહીં, અહીંયા બોલ થશે નહીં. ઓહો, એગ્રેશન જુઓ, એગ્રેશન જુઓ. પરમારનું એગ્રેશન જોવા જેવું છે ભાઈ. અને કહેતા હશે કે નીકળ મારા વાલા, મારા કલેજા. હવે જબરદસ્ત કેચ કોણી લીધો. કીર્તન હતો, કીર્તન કેચ કોણી લીધો. કેચ કરણ. યશ. ઓ નામ પૂછ લે, નામ પૂછ લે. કરણ. ઓકે, થેન્ક યુ. તો કરણે એક જબરો કેચ લીધો અને વડાલી એને થોડોક ઝટકો લાગ્યો. એ છે ને જોરો કા ઝટકા ધીરે સે લાગે, તો પણ એ લાગી ગયો. બેટરનું નામ કહેવાનું છે. નવા બેટર કોણ ગયું? પિયુષ આવે છે. જોઈએ પિયુષનો પાવર, કે છે ને જીઓનો ટાવર અને પિયુષનો પાવર. આ વખતે ઓહો ઓફ સ્ટમ્પની બહાર અપીલ કરવામાં આવ્યું તો ઉત્સાહ વધારે, વિશ્વાસ ઓછો. પરંતુ ઓવરની સમાપ્તિ, 2 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 16 રન અને વિકેટના પતન થયા છે તે 2. હવે ઓવર બાકી છે, 30 બોલ બાકી છે અને 55 રન કરવાના છે. થઈ શકે છે વડાલી, હજી તો તમારે આગળ કપરું ચઢાણ ચડવું છે. તો 30 બોલમાં 55 રન.
થેન્ક યુ ડીજે. તો હવે હર્ષ આવ્યા છે, જોઈએ હર્ષનો હર્ષ ઉલ્લાસ કેટલો છે અને બેટરો કેટલું કારગર સાબિત થાય છે. ડાબોડી બેટર છે, ફૂલટાસ બોલ હતો આ વખતે, ફક્ત દિશા બતાવી. મિડ વિકેટના રીઝનમાં રમીને એક સિંગલ લીધો છે. પરમારવાળા સિંગલથી કોઈ ડોન્ટ માઇન્ડ કરશે કે સિંગલ લઈ લો, અમને ફરક નહીં પડે, કારણ કે ચોક્કા ને છગ્ગા લાગે ને તો પરમારને થોડો ઝટકો લાગશે. કે છે ને હકનો હલવો સૌને ભાવે છે, પરંતુ ફરજની પાકી કોઈને ખાવી નથી બાપલ્યા. સ્કોર થઈ ગયો 17, 2 વિકેટના નુકસાન પર. 29 બોલમાં 54 રન કરવાના છે. હજી પણ અઘરું છે, કપરું છે, પરંતુ ક્રિકેટમાં અશક્ય કાંઈ નથી. આ વખતે સરસ રન બોલ હવામાં છે, પરંતુ પહેલા ટપ્પા પર પિલ્લરની પાસે જશે. એક સિંગલ મળશે, ડીપ પોઈન્ટ છે ત્યાં. એક રન લઈને પાળ બાંધી રહ્યા છે. વડાલીવાળાને ખબર છે કે ટીપે ટીપે ઘડો ભરાય છે અને એ ઘડો એ ભરી રહ્યા છે. એમને ખબર છે કે પરમારે જે હિસાબે અમને પાવર બતાવ્યો છે એ હિસાબે અમે ક્યાંક થોડાક નબળા તો નથી પડી ગયા ને. નબળા કોઈ નથી, કારણ કે 5 રૂપિયાની પેન પણ છે ને 5 કરોડનો ચેક સાઇન કરે છે, તો કોઈને કમજોર સમજતા નહીં તમે. આ વખતે ફૂલ ટોસ, ગયો બોલ આ વખતે હવામાં, 6 રન. ભાઈ વાહ, ભાઈ વાહ, આગ લગાડી દીધી ભાઈ. લોકો મેદાનની વચ્ચે આપણે જોઈ શકીએ છીએ કે ફોટા પાડી રહ્યા છે. કે છે ને કેમેરો તો ફક્ત ફોટો બનાવે છે, ઇમેજ તો આપણે જાતે જ બનાવવાની હોય છે. તો આપણી ઇમેજ આપણે જાતે જ, કેમેરો તો ફક્ત તમને ફોટો બનાવીને આપે છે, ઇમેજ આપણે પોતાની બનાવવાની છે. તો 24 રન થઈ ગયા છે. સ્કોર થઈ ગયો 24. જબરદસ્ત, અહીંયા ડોટ બોલ હતો. સ્કોર થઈ ગયો 24, 2 વિકેટના નુકસાન પર. આ વખતે મોટો ફટકો મારવાનો પ્રયાસ, લેગ સ્ટમ્પની બહાર બોલ હતો. અમ્પાયરે પોતાના બંને હાથ ખોલી નાખ્યા, વ્હાઇટ બોલનો ઇશારો આપ્યો છે. આપણા સોશિયલ મીડિયાને તમારે ફોલો કરવાનો છે. વિવેક દરજી, અંકિત રાઠોડ, પરમાર, પાર્થ જાદવ, હર્ષ પરમાર, આ બધા ફોલોઅર્સ ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, યુટ્યુબ પર તેમને સબસ્ક્રાઇબ કરવાનું છે. જે બેનર લાગે છે ને એની પર તમે કરી શકો છો. આ વખતે સારો શોટ હતો, ફક્ત પગ પર આ બોલ આવ્યો હતો, ફક્ત આશીર્વાદ આપ્યા કે જીવો મારા વાલા, ઘણું જીવો, પરંતુ એક સિંગલ ચોરી લીધો. સ્કોર થઈ ગયો તે 26, 2 વિકેટના નુકસાન પર. લક્ષ્ય હજી ઘણું મોટું છે, કપરું છે, પરંતુ વડાલીવાળા પ્રયત્ન જારી છે અને પરમારવાળા એમની પાછળ પડી ગયા છે કે વિકેટ એકાદ બે મળી જાય ને તો પરમાર ક્યાંક વશમાં રાખે, પણ તો અહીંયા વડાલીવાળા વશમાં રહે એમ છે નહીં ભાઈ. આ વખતે સ્કૂપ રમવાનો પ્રયાસ હતો, અપીલ કરવામાં આવી છે. આ મને ખબર નથી પડતી કે તમે લેગ અમ્પાયરને શું કામ અપીલ કરો છો? સામે અમ્પાયર ઉભો છે એમને કરવાનું હોય ભાઈ, લેગ અમ્પાયર તમારું ડિસિઝન ના આપે ભાઈ. ઓવરની સમાપ્તિ. ઓવર થઈ ગઈ છે. હવે 24 બોલમાં 45 રન કરવાના છે. 24 બોલ અને 45 રન. વડાલી હવે કરો યા મરો, લડવું તો પડશે ભાઈ વડાલીવાળા. એકવાર દરિયામાં ઉતરી ગયા ને તો પછી લહેરોથી શું ડરવાનું? કહેવાય છે ને, मंजिलें उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है. मंजिलें उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है. पंखों से कुछ नहीं होता दोस्तों, वडाली हौसलों से उड़ान होती है. तो उड़ान કેટલી ભરે છે વડાલીવાળા એ આપણે જોવાનું છે. થેન્ક યુ ડીજે, ધન્યવાદ. જીલ આવ્યા છે, જીલ કે ઉસ પાર પણ એક પિક્ચર હતું અને આ જીલભાઈ આવ્યો છે આપણા પાસે. સ્કોર થઈ ગયો 26 અને બોલ બાકી છે 24 અને રન કરવાના છે 45.
ઓ માય ગોડ, આ તો માથા ઉપરનો બોલ હતો એટલે અમ્પાયરે કીધું આ તો ભાઈ નો બોલ છે. અને વેસ્ટ ઇન્ડિઝ ઓસ્ટ્રેલિયાને ઇંગ્લેન્ડનો દર્શક આપણને યાદ અપાવી દીધો. બોડી લાઈન પર ક્રિકેટ રમાતું હતું ત્યારે. આ વખતે ફાયદો ઉપાડ્યો છે પરંતુ થર્ડ મેન પર બોલ ગયો છે. 1 રન લીધો છે. 1 રન લઈને વડાલી વાળા સંઘર્ષ તો કરી રહ્યા છે કે છે ને ઇજ્જત અને લાકડી બંને તૈયાર રાખો. જેને જેવી લાયકાત એને આપવામાં આવશે. સ્કોર થઈ ગયો 28. આ વખતે વિકેટ કીપર અને અહીંયા બેટર આઉટ. ઓહો, પરમારનો જુસ્સો જુઓ, પરમારનો જુનૂન જુઓ. અરે વાહ ભાઈ વાહ. પિયુષભાઈ આઉટ થઈ ગયા છે. પિયુષ પર વિશ્વાસ હતો, આશા રાખી હતી, આશા અમર હતી, અમર પ્રેમ હતો, પરંતુ એ પ્રેમ પર પિયુષ ખરે ઉતર્યા નહીં અને ધોકો આપી દીધો, ક્યાંક ને ક્યાંક દગો આપી દીધો. હવે માત્ર વડાલી એ માટે તો એટલું જ કહીશ કે શરદી થાય તો વિક્સ લગાડવું પડે, શરદી થાય તો વિક્સ લગાડવું પડે માથે. અને હવે રન બનાવવા છે ને તો રિસ્ક તો લેવું જ પડશે બોસ તમારે. હરકેશ આ વખતે પુલ કરે છે હરકેશે. 1 બાઉન્સ 2 બાઉન્સ અને ચોખ્ખો. સુંદર શોટ, જબરદસ્ત શોટ જોવા મળ્યો. ડીજે બજાઈએ ભાઈ. જબરદસ્ત અહીંયા બેટલ જોવા મળી છે. હરકેશ વડીલ બેટ્સમેન છે એટલે કહેવાય છે ને કે જૂના ચોખા છે, બાસમતી ચોખા, જે ખાવામાં પણ મજા આવે. જેટલા જૂના ચોખા હોય ને એટલો ભાત સારો થાય છે. તો આપણે આજે પાવભાજી ખાધી ને પુલાવ ખાધો ને, આ એમાંનો પુલાવ છે. સ્કોર થઈ ગયો 32. ધીરે ધીરે વડાલી એ જીતની દહેલીજ પર દસ્તક દેવા જઈ રહ્યું છે. આ વખતે બોલ હવામાં, મોકો છે પરંતુ છગ્ગો જોવા મળશે આ વખતે. વાહ ભાઈ વાહ, સુપર શોટ જોવા મળ્યો. આજ કમાલ છે. આખો પુલાવનો ભાત તો છે ભાઈ. જેમણે પુલાવ ખાધા એમણે જિંદગી બનાવી લીધી ભાઈ. સ્કોર થઈ ગયો 38. હવે 20 બોલમાં 33 રન કરવાની છે. અમારા અક્કીભાઈ આવી ગયા છે. અક્કીભાઈને સબસ્ક્રાઇબ કરવાનું છે. વિવેક દરજી, અંકિત રાઠોડ, પ્રણય પરમાર, પાર્થ જાદવ, હર્ષ પરમાર. ફોલો કરો ભાઈ, સબસ્ક્રાઇબ કરો. ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, યુટ્યુબ. આ વખતે બોલ હવામાં, મોકો છે પરમાર પાસે. ઓ માય ગોડ, ઓહો, જાણે પાવ લીધું હોય, પાવ બટકું લીધું હોય, પાવભાજીનું હાથે લાગ્યું, મોઢે ન લાગ્યું ભાઈ. અને આ રન બીજો બી લઈ લીધો. અને અહીંયા 2 રન વડાલી વાળાએ લઈ લીધું કે ગામના પાદરે આવ્યા અને બસ નીકળી ગઈ અને 2 રન અમે ચોરી લીધા ભાઈ. સ્કોર થઈ ગયો 40. 3 વિકેટના નુકસાન પર 71 રન કરવાના છે. હજી પણ બોલ બાકી છે. તે 19, 31 બધું થઈ શકે છે. વડાલી વાળા જો શાંતિ રાખે તો. આ વખતે પણ બહુ સરસ સેન્સેબલ બેટિંગ.
એક રન લીધો, સ્ટ્રાઇક ને રોટેટ કર્યું. કોઈ જલ્દી નથી, કોઈ ગાય નથી. બસ તો રોજ આવ્યા જાયા કરશે, પરંતુ આ ક્રિકેટ છે, અહીંયા તો શાંતિ જાળવવી પડશે. હવે બોલ બાકી છે 18 બોલમાં 30 રન બની શકે છે. જો વડાલી માથા પર બરફ મૂકે ટાઢો અને ઠંડા રહે આવી ગરમીમાં તો કુલ થવું પડશે તમારે. जाता ना लग जा गाड़ी तोरे नाम से है गाड़ी जा जा ले लिया यार पुजारी पे तो पुजारी ले चलेंगे पुजारी ले जाएंगे થેન્ક યુ. पुजारी पे तो खुद ही जाएंगे पुजारी પરીક્ષા વગર તો શાળા પણ આગળ જવા દેતી નથી. પરીક્ષા વગર તો શાળા પણ આગળ જવા દેતી નથી, પરંતુ આ તો જિંદગી છે ભાઈ. મારા વાલા કેમ આગળ જવા દે? તો મહેનત તો કરવી પડશે. पुजारी पूछ ले पुजारी गाड़ी बारे સ્કોર થઈ ગયો 41-41. लेकिन पुजारी गाड़ी बारे 18 બોલની રમત બાકી છે, કરવાના છે 30. કીર્તન આવ્યા છે બોલર. જોઈએ કીર્તન કેવું કીર્તન અને કીર્તન નહીં કરાવે છે બેટરને. આ વખતે બહુ સારો બોલ હતો, બહુ સરસ બોલ, એકદમ આગળ નાખ્યો તો, બ્લોક હોલમાં બોલ નાખ્યો હતો, પરંતુ કીર્તને પહેલો બોલ ડોટ નાખ્યો છે. હવે 17 બોલ બાકી છે અને 30 રન કરવાના છે. સમીકરણ કંઈક બદલાય છે. જેમ મહેંદીનો કલર આવે છે ને એમ મેચનો પણ કલર આવે છે ભાઈ. મહેંદી ઘાટી આવે તો સમજી લેવાનું કે ઘરવાળો આપણને વધારે પ્રેમ કરે છે અને અહીંયા મેચમાં કલર આવે છે. આ વખતે સરસ બોલ, અહીંયા રન લેવાનો પ્રયાસ અને અહીંયા બેટર જોવાનું રહેશે. અંપાયરનો નિર્ણય પર વાટ જોઈ રહ્યા છે. કોશિશ કરી રહ્યા છે પરમારવાળા વડાલીને પાડવાની, પરંતુ વડાલી એટલા પાડે પડ્યા એવા છે નહીં. અમ્પાયરે નોટ આઉટ દીધું છે અને હવે માત્ર 16 બોલ બાકી છે. 16 બોલમાં 29 રન. પરમાર એટલું આસાનીથી હાર માનશે ને. પરમાર પણ જીદ્દી છે, જીત પર ઉતરી ગયો ને તો અમે આ કરીને જઈશું. વડાલી વાળા પણ જીદ્દી એટલા જ છે કે ભાઈ તમારામાં દમ હોય તો રોકી લ્યો, રોક શકો તો રોકી લ્યો. અને આ હાર જીતનો ફેસલો છે. કોઈ ટીમ જીતશે તો કોઈ ટીમ હારશે, પરંતુ આપણા સમાજની જીત થશે. આ વડાલી સમાજની જીત થશે, આ વડાલી વાઘેલા સમાજની જીત થશે. ફરી એકવાર તૈયાર બોલર. આ વખતે પુલ કરવાનો પ્રયાસ હતો. આ વખતે પણ સિંગલ ચોરી લીધો છે. થ્રો આવ્યો છે, પરંતુ થ્રો થોડો નબળો દેખાણો. જો બાવડામાં તમારા જોર હોય ને તો થ્રો એકદમ તાકાતવર આવે. જો બાવડામાં જે જોર ન હોય એની માટે તમારે વોર્મઅપ કરવું પડશે ભાઈ. વ્યાયામ કરવો પડે છે, એક્સરસાઇઝ કરવી પડે છે, ત્યારે બાવડા મજબૂત થાય. અમથા નથી થતા બાવડા. સ્કોર થઈ ગયો 43, 3 વિકેટના નુકસાન પર. આ વખતે મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો. અહીંયા વિકેટ છે કે નહીં જોવાનું રહેશે. અને બહુ સારી બોલિંગ કીર્તનની જોવા મળી. અત્યારે કીર્તન બેટરને કીર્તન કરાવે છે કે ગોપાલે બોલો હરિ ગોપાલે બોલો, તો એવું જ કઈ કીર્તન કરાવે છે. આ વખતે પુલ કરે છે, બોલ હવામાં છે, ફિલ્ડર એની નીચે, પરંતુ દૂર છે બોલ અને બીજા માટે પણ દોડી ગયા. બહુ સરસ, બહુ સરસ. 1 ને 2 માં પનવા કન્વર્ટ કર્યા. हेलो સ્કોર થઈ ગયો છે ધીરે ધીરે. હવે માત્ર સ્કોરમાં ઇજાફો તો 45 રન થઈ ગયો છે. 13 બોલમાં 26 રન. સમીકરણ 13 બોલ અને 26 રન એટલે 13 રનનો ડિફરન્સ છે ફક્ત. બોલમાં 13 અને રનમાં 26 એટલે 13 રનનો ડિફરન્સ છે. એટલો મોટો ડિફરન્સ નથી. અને અહીંયા બેટર કહી રહ્યા છે કે જુઓ જગ્યા તને જે ખાલી દેખાય ને, ખાલી ઇલાકો દેખાય ને એ આપણો. અને પરમારવાળા પણ ચપ્પે ચપ્પે પર નજર રાખીને બેઠા છે કે નાકાબંધી વડાલી વાળાને જવા નથી દેવાના આપણા હાથમાંથી.
આ વખતે બોલ હવામાં અને આ વખતે જબરદસ્ત અને બીજો રન લેવા જાય છે, પરંતુ ના કીધું કે વડાલી વાળા જોખમ લેવું નથી અને અહીંયા માત્ર ઓવરની સમાપ્તિ અને સ્કોર થઈ ગયો છે 46-46. 12 બોલમાં જોઈએ છે હવે બોલર નેમ પ્લીઝ. અમ્પાયર મેચ રોકો બોલરનું નામ કહેવાનું છે કારણ કે ક્રુશિયલ સ્ટેજ છે ભાઈ. બોલરનું નામ તો કે ભાઈ એક પ્રતિનિધિ મોકલાવો કોઈ ભાઈ. ધાર્મિક બોલિંગ માટે ધાર્મિક આવે છે. યસ સર ચાલુ કરો. ધાર્મિક આવે છે, જોઈએ કેટલી ધાર્મિકતા છે ધાર્મિકમાં અને કેટલું દાન કરે છે રનનું. 12 બોલમાં 25 રન. ભવ્ય સ્વાગત છે ધાર્મિકભાઈ, સ્વાગત છે તમારું. વાહ ભાઈ વાહ. અહીંયા માત્ર કે છે ને નામમાં દમ હોવું જોઈએ મારા કલેજા, નામમાં દમ હોવું જોઈએ મારા કલેજા. હવામાં તો ફક્ત પતંગ ઉડે છે ભાઈ. અગિયાર બોલમાં 19 રન હવે કરવાનું છે. તો ધાર્મિકની હવે પરીક્ષા ચાલુ થઈ ગઈ છે ભાઈ. કે છે ને મામલો સુધારે એને વકીલ કહેવાય છે, મામલો સુધારે એને વકીલ કહેવાય છે. જો મામલો બગડવા દે ને એ આપણા વડાલીને વડીલ કહેવાય છે. આ વખતે ફરી એકવાર બોલ હવામાં છે અને આ વખતે જીરાઈ ગયા. આ વખતે ઈરાય જોવાનું રહેશે શું છે અહીંયા, જોવાનું રહેશે કે આઉટ છે કે નોટ આઉટ છે. અને અમ્પાયરે આઉટ આપી દીધું છે અને વડાલી વાળા છોડતા નહોતા ક્રીઝ, પરંતુ અહીંયા થોડું પરમાર વાળાએ કીધું કે અમારો પાવરનો તમને અંદાજો નથી, તમે વડાલી વાળા છો તો ભાઈ અમે પરમાર છીએ. તો બેટર આઉટ થઈને પાછા ફરી ગયા. કેચ બહુ જબરો પકડ્યો અહીંયા. કેચ કોને પકડ્યો, કેચરનું નામ આપવાનું છે ભાઈ. એને જુસ્સો બતાવ્યો અને બેટરના વડાલી વાળાને કીધું કે ભાઈ ચાલતી પકડને. હવે કૌશલ આવે છે, જોઈએ કૌશલના બાવડા કેટલા મજબૂત છે. કૌશલ નામમાં કૌશલ છે અને મિથુન રાશિમાં આજે શું લખ્યું છે, રન લખ્યા છે કે નથી લખ્યા એ તો હવે કૌશલ જ જાણે અને મારો ભગવાન જાણે. આવેલા બધા જ મહેમાનોનું હાર્દિક એવું સ્વાગત કરીએ છીએ અમે. આ વખતે બહુ સરસ મેચ પણ જોવા મળ્યું. પોઈન્ટની દિશામાં બોલ ગયો છે, એક સિંગલ મળશે. રન આવી રહ્યા છે.
અહીંયા માત્ર પરમારવાળા કેતા હશે 9 બોલમાં 18 રન. હવે અહીંયા પરમારવાળા તો એક જ કહેતા હશે કે મકાનમાં ન હોય નળિયા, ચપ્પલમાં ન હોય તળિયા, તોય મારા બેટા અમે મોજે દરિયા. ભાઈ ટેમ્પોમાં જેને જવું હોય બેસી જાઓ ભાઈ, 10 રૂપિયા સીટ છે ભાઈ. ઉના ઉડી જાય. સરસ શોટ, બોલ હવામાં છે, મોકો છે. અહીંયા ઝીલાઈ ગયા છે અને અહીંયા માત્ર પરમારે પોતાનો પાવર બતાવી દીધો છે. જબરદસ્ત. પરમાર વાળા હવે ખુશીની લહેર દોડી ગઈ છે. નસ નસમાં લોહી હવે વહેતું થઈ ગયું છે. એક સમય જબરદસ્ત. હવે માત્ર વડાલી વાળા થોડા આઈસીયુમાં છે, વેન્ટિલેટર લાગ્યું છે અને જનરલ વોર્ડમાં આવવાની કોશિશ કરી રહ્યું છે ભાઈ. ભાવેશભાઈને પણ ચશ્મા કાઢવા પડે છે. બેટર કોણ છે? બેટરનું નામ કહેવાનું છે. નીતિન આવે છે. નીતિન, યસ. સુરત થી આવે છે. સુરતની ગાડી અને કલકત્તાના કાજુ અને અહીંયા ભાઈ નીતિનભાઈ એકદમ જાદુગર. અને ઊંધિયું ફેમસ છે ભાઈ સુરતનું, સુરતી ઊંધિયું અને સુરતનો લોચો. ઓહો, આવ્યા ભાઈ, લોચો લઈને આવ્યા અને ભાઈ સિંગલ જ મળ્યા ભાઈ. સાતમાં 17 જોઈએ છે. 7માં 17 જોઈએ કે વડાલી કે પરમાર, વડાલી કે પરમાર, પરમાર કે વડાલી, વડાલી કે પરમાર, પરમાર કે વડાલી, કોણ જીતશે? બંને ટીમો માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો. ભાઈ તાળું બધાએ ખાધા પછી બધાને આળસ ચડી લાગે છે. હા, વ્હાઈટ બોલ છે અને પરમાર વાળા દયા માયા છાયા અને નો બોલ અને ફ્રી હિટ. લ્યો, હોના કરતા ઘડામણ મોંઘી. પરમાર વાળાએ ક્યાંક થોડીક દયા બતાવી દીધી. દયાનો છાંટો છે પરમાર વાળામાં. ભાઈ કોણે ગાડી ગેટ પર લગાવી છે ભાઈ? MH N 6310. બાકીનું તો અક્ષર દેખાયું જ નહીં ભાઈ. આ એક મોટી કાર છે ભાઈ, ગ્રે કલરની છે. અલ્ટિકા 6310. જેની હોય ભાઈ ગેટ પાસેથી કાઢી લેજો. હમણાં ને હમણાં તાત્કાલિક, નહીં તો ચાંદલો થઈ જશે 1000 નો. 6 બોલ. બીજી પણ ગાડી છે MH 47A 4416. જો આ પણ ગાડી ગેટ પાસે ઊભી છે, આમની પણ 100 નો 1000 નો ચાંદલો થઈ શકે છે ભાઈ. 1 ઓવરમાં 16 રન. 1 ઓવર 16 રન. હવે માત્ર પરમારે ઘેરો ખાલી દીધો છે. ટીમ મીટિંગ થઈ રહી છે. હવે માત્ર ઝીલ આવ્યા છે. જોઈએ ઝીલ.
6 બોલ અને 16 રન. જોઈએ હવે માત્ર આ દિલોની ધડકન એકદમ હવે બધાની એકદમ વધી ગઈ હશે કે હવે વડાલી વાળા જીતશે કે પરમાર વાળા જીતશે. બધાની મેચ નજર એકદમ ખુરશીની પેટીઓ બધાએ બાંધી લીધી છે અને મેચ એકદમ રોમાંચ બની ગઈ છે. ઓહો, અહીંયા માત્ર વિકેટ કીપર ભૂલી ગયા છે. બોલ નીકળી ગયો છે. 1 રન પૂરો કર્યો, બીજાની દોડ લગાડી રહ્યા છે. 22 નો રન આવ્યો. રન જેમ પણ આવે વડાલીને અત્યારે કબૂલ હશે. 5 બોલ અને 14 રન. મોટા ફટકાની જરૂર, મોટા ચોકા અને સિક્સરની રમઝટ બોલાવી પડશે તમારે. આ વખતે બહુ સરસ શોટ. અને અહીંયા માત્ર આઉટ થઈ ગયા છે. તો હવે માત્ર પરમારનો અહીંયા માત્ર પરચો પરમારે દેખાડી દીધો છે. અને અહીંયા માત્ર વડાલી એ આવી ગયા છે. નવા બેટર કરણ આવ્યા છે. ચાર બોલ અને 14 રન. આ સમીકરણ છે વડાલી એ માટેનું. આ વખતે ફૂલ કરે છે બોલ હવામાં અને અહીંયા ક્યાંક ને ક્યાંક પરમાર વાળા થોડી જીવ દયા કરી રહ્યા છે. પરમારમાં દયાનો છાંટો હજી એ બાકી છે અને વડાલી વાળા થોડા ભાગશાળી છે. જો આ સ્કોર થોડોક ઓછો હોત ને તો ક્યાંક ને ક્યાંક આ પરમાર વાળાને મોંઘું પડત. 3 બોલ અને 13 રન બની શકે છે. 2 છગ્ગા અને 1 ચોક્કો બધું થઈ શકે છે. ફરી એકવાર પુલ કર્યો છે. આ વખતે 1 રન લીધો છે. ત્યાં પડી ગયા છે. બીજાની માંગ છે. બીજા માટે દોડી ગયા છે. રનઆઉટનો ખતરો અને આ આઉટ. RUNOUT આવજો. બે બોલમાં 12 રન. હવે માત્ર વડાલી એ. મને નથી લાગતું કે સંકટના વાદળા એમને ઘેરાયા છે અને એમને જીતાડી શકે. આ પછી ગ્રુપ 4 અને 5 ની 2-2 ઓવરની મેચ છે. કે છે ને પાવડર ખાઈને બનાવેલી બોડી, જમીન વેચીને આવેલા પૈસા અને ફેસબુકમાં પટાવેલી છોકરી વધારે દિવસ ટકતી નથી બોસ. આ વખતે સરસ શોટ છે. કેચ લેવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ પરમારે હવે પોતાનો પરચય માપી દીધો છે કે ભાઈ પરમાર હારે પંગો અને દંગો ક્યારે કરવો નહીં. અને અહીંયા માત્ર ફક્ત ઔપચારિકતા બચી છે વડાલી માટે. વડાલી એ 1 બોલ અને 11 રન. અશક્ય એવું લક્ષ્ય વડાલી સામે પરંતુ પરમાર આ છેલ્લો બોલ છે. આ વખતે પાડા અને પરમારે પોતાનો પાવર બતાવ્યો છે કે ભાઈ અમે શું કામ પરમાર છીએ. પરમારનો માર, પરમારનો પ્યાર અને પરમારનો આ બધું નસીબ વાળાને જ મળે છે. એટલે આ વડાલીને મળી ગયો ભાઈ પરચો.